हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે કાર્ટેશિયનની અસંજ્ઞા પદ્ધતિ વિશે જોયું. ગોળી અરીસા માટે, ત્યારબાદ અરીસાનું સૂત્ર, તેની મોટવણી અને તેને રિલેટેડ આપણે દાખલા ગણ્યા. હવે આપણે જોઈએ વક્રીભવન વિશે. સૌથી પહેલાં જાણીએ વક્રીભવન એટલે શું. તો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ અથવા તો એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશે છે તે દરમિયાન તે સપાટી દ્વારા અથવા તો તે સપાટી દ્વારા સહેજ વાંકું વળે છે. એટલે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે તે દરમિયાન પ્રકાશ તેની મૂળ દિશા કરતાં સહેજ વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. જે વાંકા વળ્યું એ ઘટના જે થઈ એને પ્રકાશનું વક્રીભવન કહે છે. આજે આપણે અહીંયા કાચના લંબઘન ચોસલામાંથી થતા પ્રકાશના વક્રીભવન વિશે જોઈએ. સૌથી પહેલાં આકૃતિમાં જુઓ, ABCD એ આપણને શું આપેલું છે? તો કે ABCD એ કાચનો લંબઘન છે, જેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે EO એ આપાત કિરણ છે. EO એ શું છે? તો કે આપાત કિરણ છે. OO' એ વક્રીભૂત કિરણ છે. આપણે પહેલાંમાં પરાવર્તિત કિરણ લેતા હતા કારણ કે તેનું પરાવર્તન થતું હતું માટે. અરીસા માટે આપણે પરાવર્તન થતું હતું માટે. જ્યારે અહીંયા શું થાય છે? તો કે અહીંયા વક્રીભવન થાય છે. એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે, પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે, તે દરમિયાન તે સહેજ વાંકું વળે છે અને એ વાંકું વળવાની ઘટના જે છે એને વક્રીભવન કહે છે અને જે કિરણ છે એને વક્રીભૂત કિરણ કહે છે. માટે અહીંયા OO' એ વક્રીભૂત કિરણ છે અને OH એ કયું કિરણ છે? તો કે OH એ નિર્ગમન કિરણ છે. એટલે અહીંયા ટોટલ 3 કિરણ આપ્યા છે. સૌથી પહેલાં તો આપાત કિરણ છે. સૌથી પહેલું કિરણ છે કયું? આપાત કિરણ EO. ત્યાર પછી OO' એ વક્રીભૂત કિરણ છે અને ત્યારબાદ OH એ નિર્ગમન કિરણ છે, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. આગળ O અને O' એ બંને બિંદુઓ પારદર્શક માધ્યમને છૂટી પાડતી સપાટીઓ પર આવેલા છે. તો કે O અને O' એ ક્યાં આવેલા છે? તો કે બંને માધ્યમોને પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આવેલા છે. O બિંદુ પાસે NN' લંબ AB અને O' બિંદુ પાસે MM' લંબ CD દોરો. એટલે અહીંયા આકૃતિમાં જુઓ, AB સપાટી પર O બિંદુ પાસે આપણે જે લંબ દોર્યો છે એ કયો છે? તો કે N અને N' છે. બરાબર. ફરી એકવાર રિપીટ કરું છું. સપાટી O બિંદુ પાસે NN' લંબ દોરો સપાટી AB પાસે. સેમ વસ્તુ સપાટી CD આગળ O' બિંદુએ M અને M' લંબ દોરો. ઓકે, આપણે રચ્યો. આગળ O બિંદુ પાસેથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે. આ કાચમાં પ્રવેશવાનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. એટલે કે આપાત કોણ તથા વક્રીભૂત કોણ નાનો બને આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ નાનો બને છે. ખાસ યાદ રાખો આ પોઈન્ટ કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે, એટલે કે આપણે કાચનો લંબઘન લીધો છે તો એની આજુબાજુનું માધ્યમ કેવું છે? હવાનું છે. માટે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. એટલે કે આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ કેવો થાય છે? નાનો બને છે. પણ આપણે એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે અહીંયા કે ટૂંકમાં પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તે દરમિયાન પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે છે. આ એક માર્ક માટે છે કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તે દરમિયાન કઈ તરફ વાંકું વળે છે? તો કે લંબ તરફ વાંકું વળે છે. આગળ O' બિંદુ પાસેથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે અને હવામાં નિર્ગમન પામે તો કિરણ લંબથી દૂર જાય છે. એટલે કે આપાત કોણ કરતાં વક્રીભૂત કોણ મોટો બને છે. આ વક્રીભૂત કોણને નિર્ગમન કોણ પણ કહે છે. અહીંયા જુઓ શું થાય છે. સૌથી પહેલાં તો પ્રકાશનું કિરણ એ
O ડેશ બિંદુ એટલે કે અહીંયા છે હવાનું માધ્યમ, હવાના માધ્યમમાંથી તે કાચના માધ્યમમાં પ્રવેશે છે તે દરમિયાન લંબ કયો દીધો છે આપણે એન ડેશ તરફ સહેજ વાંકું વળે છે. આમ સીધું જવાનું, જો ડોટ લાઇનથી બતાવ્યું છે આમ સીધું જવાને બદલે તે કેવું જાય છે તો કે સહેજ વાંકું વળે છે. હવે ઓ ડેશ કિરણ એ શું થઈ ગયું, સીડી સપાટી માટે વક્રીભૂત કિરણ છે પણ ખરેખર સીડી સપાટી પર તે આપાત થાય છે અને આપાત થઈને ઓ ડેશ બિંદુ તરફથી શું થાય છે તો કે તે દરમિયાન તે ઘટ માધ્યમ છે, કાચના માધ્યમમાં છે અને કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં પ્રવેશે છે માટે તે લંબથી દૂર જાય છે. એટલે 2 પોઈન્ટ અહીંયા યાદ રાખવાના છે કે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તે દરમિયાન તે લંબ તરફ વાંકું વળે છે અને જ્યારે તે ઘટ માધ્યમમાંથી એટલે કે કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં એટલે કે પાતળા માધ્યમમાં જાય તે દરમિયાન તે લંબથી દૂર જાય છે. બરાબર. આમ અહીંયા ટોટલ 3 કિરણ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ જોયું. હવે આગળ જોઈએ. આમ આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન હોય છે કારણ કે કાચના લંબઘન સ્લેબની સામસામેની સપાટીઓ AB અને CD પર પ્રકાશના કિરણની વાંકાવળણની માત્રા સમાન અને પરસ્પર વિરુદ્ધ છે. તો કે અહીંયા જે આપાત કોણ મળે છે અને નિર્ગમન કોણ મળે છે બંનેનું મૂલ્ય કેવું છે, સમાન છે. કારણ શું તો કે કાચના લંબઘનના સ્લેબની સામસામેની સપાટીઓ AB અને CD પર પ્રકાશના કિરણને વાંકા વળવાની માત્રા કેવી છે તો કે જે વાંકું વળે છે એ સમાન રીતે વળે છે અને પરંતુ તે કેવું હોય છે તો કે પરસ્પર વિરુદ્ધ હોય છે. જો પ્રકાશનું કિરણ કાચના લંબઘન સ્લેબ પર લંબરૂપે આપાત થાય તો વક્રીભૂત કિરણ વાંકું વળતું નથી. આ 1 માર્ક માટે ખાસ યાદ રાખજો કે જો કાચનો લંબઘન હોય અને એની પર આપણે જે ત્રાસુ કિરણ આપાત કરીએ છીએ એની જગ્યાએ જો તેને લંબરૂપે કિરણ આપાત કરવામાં આવે તો કોઈ પ્રકારનું વક્રીભવન થતું નથી, તે તેમાંથી સીધું પસાર થાય છે. એટલે યાદ રાખજો અહીંયા કે પ્રકાશનું વક્રીભવન ક્યારે થાય તો કે પ્રકાશનું વક્રીભવન ત્યારે થાય જો કાચ પર તે પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત કરવામાં આવે. એટલે જ આપણે આગળ વ્યાખ્યામાં કીધું હતું વક્રીભવન એટલે શું તો કે કોઈ પારદર્શક માધ્યમમાં પ્રકાશના કિરણને ત્રાસુ આપાત કરવામાં આવે અને 2 માધ્યમને છૂટી પાડતી અથવા તો એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે તે દરમિયાન પ્રકાશનું કિરણ સહેજ વાંકું વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પછી આગળ લખ્યું છે જો આપાત કોણ શૂન્ય છે તેથી તેનો વક્રીભૂત કોણ પણ શૂન્ય થાય છે. માટે જ્યારે લંબઘન હોય અને લંબઘનને લંબરૂપી પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો તે કોઈ પ્રકારનું વક્રીભવન બતાવતું નથી. બરાબર. આમ અહીંયા આગળ તેનું વક્રીભવનનું મૂલ્ય શું થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. આપણે આ જોયું કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 3 માર્કનો છે. હવે આપણે જોઈએ પ્રકાશના વક્રીભવનના નિયમો. જેમ આપણે પ્રકાશના પરાવર્તનના નિયમો જોયા તે જ રીતે અહીંયા આપણને પ્રકાશના વક્રીભવનના નિયમો આપ્યા છે. સૌથી પહેલો નિયમ છે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને 2 માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત બિંદુએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને 2 માધ્યમને છૂટી પાડતી સપાટી પર જે લંબ દોરેલો છે એ લંબ એક જ સમતલમાં હોય છે. આ છે પ્રકાશના વક્રીભવનનો પહેલો નિયમ. બીજો નિયમ પ્રકાશના આપેલ રંગ તથા આપેલા માધ્યમોની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇન કેવા હોય છે તો કે ગુણોત્તર બંનેનો અચળ હોય છે. એટલે કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે જેને આપણે સ્નેલનો નિયમ કહીએ છીએ. માટે અહીંયા લખ્યું છે સાઇન આઈ એટલે કે અહીંયા આગળ આઈ એ આપાત કિરણ છે, આપાત કોણ છે અને સાઇન આર એ વક્રીભૂત કોણ છે. એટલે કે આપાત કોણ અને વક્રીભૂત કોણનો ગુણોત્તર લેવામાં આવે તો તે કેવો રહે છે, અચળ રહે છે. એટલે અહીંયા થયો આ બીજો નિયમ પ્રકાશના વક્રીભવનનો. ફરી એકવાર પ્રકાશના આપેલા રંગ તથા આપેલા માધ્યમની જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે જેને આપણે સ્નેલનો નિયમ કહે છે. આ અચળને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક પણ કહે છે. હવે અહીંયા એ કીધું વક્રીભવનાંક એટલે શું
તો કે આ જે અચળ છે એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. એટલે કે એક માધ્યમની સાપેક્ષે આપણે બીજા માધ્યમનો વક્રીભવનાંક લીધો, એટલે કે એક માધ્યમ છે અને એ માધ્યમની કમ્પેરિઝનમાં આપણે બીજા માધ્યમનો લઈએ છીએ, તેને આપણે સાપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. આગળ લઈએ સાપેક્ષ વક્રીભવનાંક વિશે સમજાવો. હવે આપણે જોઈએ સાપેક્ષ વક્રીભવનાંક એટલે શું તેના વિશે સમજાવો. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી માહિતીપૂર્વક રાશિ સાથે વક્રીભવનાંકને સાંકળી શકાય છે. તેવું જોવા મળે છે કે જુદા જુદા માધ્યમમાં પ્રકાશની જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. આપણે જાણીએ છીએ કે દરેક માધ્યમમાં પ્રકાશની ઝડપ કેવી હોય છે? જુદી જુદી હોય છે. દરેક માધ્યમમાં પ્રકાશની ઝડપ સરખી હોતી નથી. પ્રકાશ શૂન્ય અવકાશમાં સૌથી વધુ 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે. યાદ રાખજો એક માર્ક માટે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપનું મૂલ્ય શું છે? તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે અને આ એની સૌથી વધુ ઝડપ છે. હવામાં પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશની સાપેક્ષે સહેજ ઓછી હોય છે, જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે. તો કે શૂન્ય અવકાશની સાપેક્ષે હવાના માધ્યમમાં તેની ઝડપમાં સહેજ ઘટાડો થાય છે, પરંતુ કાચ અને પાણીમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. એટલે ટૂંકમાં કહે છે કે કાચ અને પાણીમાં વધારે ઘટાડો થાય છે. બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંકનું મૂલ્ય નીચે દર્શાવ્યા મુજબ બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ પર આધારિત હોય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો વિચાર કરો જે માધ્યમ 1માંથી માધ્યમ 2માં ગતિ કરી રહ્યું છે. ધારો કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ છે v1 અને માધ્યમ 2માં છે પ્રકાશની ઝડપ v2. ચલો અહીંયા જોઈએ. અહીંયા આપણને આકૃતિમાં બતાવ્યું છે, જો પ્રકાશનું એક કિરણ એ માધ્યમ 1માંથી એટલે કે વાયુનું માધ્યમ છે અને એ માધ્યમમાંથી તે માધ્યમ 2માં ગતિ કરી રહ્યું છે. અહીં આગળ જે માધ્યમ 1નો વક્રીભવનાંક છે પ્રકાશની ઝડપ છે એને v1 કીધું અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ છે એને કહી દીધું v2. હવે માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક, માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે આપણે શું લેવાનું છે? વક્રીભવનાંક. માધ્યમ 1માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરાય છે, જેને n2 સંજ્ઞા વડે દર્શાવાય છે. n એ વક્રીભવનાંક દર્શાવે છે, 2 એ શું છે? માધ્યમ છે. એનો મતલબ માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક. n2 લખ્યું છે એ શું છે? તો કે માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક. આમ અહીં આગળ આપણે કેવી રીતે રજૂ કરીશું? તો કે માધ્યમ 2નો વક્રીભવનાંક છે અને કોની સાપેક્ષે લેવાનો છે? માધ્યમ 1ની સાપેક્ષે. એટલે આપણે અહીંયા લખ્યું જુઓ n2 બરાબર માધ્યમ 1માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. શા માટે 2ને નીચે લખ્યો માધ્યમ 2ને? કારણ શું? તો કે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક લેવાનો છે માટે. એટલે લખ્યું n2 બરાબર માધ્યમ 1માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. આપણે ઉપર જોયું માધ્યમ 1માં પ્રકાશની ઝડપ કેટલી છે? તો કે v1 છે અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ કેટલી છે? v2 છે. બરાબર. એટલે થશે અહીંયા શું થશે? માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક n2 બરાબર v1 છેદમાં v2. હવે આ જ દલીલ મુજબ આપણે હવે શોધીએ માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક. ચલો જોઈએ. માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક, જેને n1 એટલે કે માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક, તે નીચે મુજબ દર્શાવી શકાય છે. n12 બરાબર માધ્યમ 2નો વક્રીભવનાંક માધ્યમ 2માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપ. માધ્યમ 2માં પ્રકાશની ઝડપ કેટલી છે? તો કે v2 છે અને માધ્યમ 1માં કેટલી છે? v1. આમ આપણે એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રીભવનાંક શોધી શકીએ છીએ. આ થયું સાપેક્ષ વક્રીભવનાંક. હવે આપણે જોઈએ નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક વિશે સમજીએ. ચલો, જો માધ્યમ 1 શૂન્ય અવકાશ કે હવા હોય તો માધ્યમ 2નો વક્રીભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે ગણાય
હવે કહે છે કે માધ્યમ એક આપણને કેવું આલ્યું હોય, શૂન્ય અવકાશ અથવા તો હવાનું હોય, કેમ કે આપણે હવામાં પણ પ્રકાશની ઝડપ 3×10 એપ્રોક્સિમેટલી એટલી લઈએ છીએ, કેમ કે સહેજ નહીં જેવો તફાવત હોય છે, માટે આપણે એને લગભગ 3×10 મીટર પર સેકન્ડ વડે લઈએ છીએ. માટે અહીંયા કીધું જો માધ્યમ એક તમારી જોડે શૂન્ય અવકાશ હોય અને માધ્યમ 2નો વક્રીભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે ગણાય છે, અને એટલે ટૂંકમાં કહે છે કે જે માધ્યમનો વક્રીભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે લેવામાં આવે તેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે, અને તેને ફક્ત n2 વડે દર્શાવાય છે. શા માટે n2 લીધું? તો કે માધ્યમ 2નો વક્રીભવનાંક છે, માટે પણ કોની સાપેક્ષે? તો કે શૂન્ય અવકાશની સાપેક્ષે છે, એટલા માટે અહીંયા માધ્યમ 1 એવું લખતા નથી. અહીંયા ખાલી શું લખે છે? n2. n2 એટલે શું કહેવાય? નિરપેક્ષ વક્રીભવનાંક. જો હવામાં પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમમાં ઝડપ v હોય. હવે કહે છે જો પ્રકાશની હવામાં ઝડપ c હોય, c એ શૂન્ય અવકાશની ઝડપ છે, યાદ રાખજો. હવામાં શૂન્ય હવા અથવા તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપને આપણે c વડે દર્શાવીએ છીએ, અને માધ્યમમાં ઝડપ v હોય તો માધ્યમનો વક્રીભવનાંક nm નીચે પ્રમાણે દર્શાવે. અહીંયા માધ્યમ છે એટલા માટે અહીંયા વક્રીભવનાંકને શું લઈ લીધું? અહીંયા માધ્યમ 2 હતું, અહીંયા માધ્યમ 2 હતું એટલે માટે n2 લખ્યું હતું. અહીંયા માધ્યમનો વક્રીભવનાંક આપી દીધો છે, એટલે માધ્યમનો વક્રીભવનાંક 2 માધ્યમ છે એવું લખ્યું નથી, માધ્યમ લખ્યું છે, એટલા માટે અહીંયા લખ્યું છે nm. m એટલે મીડિયમ, મીડિયમ એટલે કે માધ્યમ લખ્યું. nm બરાબર હવામાં પ્રકાશની ઝડપ અથવા તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. ચલો, હવામાં પ્રકાશની ઝડપ કેટલી છે? c છે, અને માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી છે? v છે, માટે આપણે અહીંયા લખ્યું c/v. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, નિરપેક્ષ વક્રીભવનાંકમાં શૂન્ય અવકાશની માધ્યમ 1 શૂન્ય અવકાશ હોય અથવા તો હવાનો હોય અને માધ્યમ 2નો વક્રીભવનાંક શૂન્ય અવકાશની સાપેક્ષે ગણવાનો હોય તો તેને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે, અને તેમાં nm સૂત્ર શું છે? nm બરાબર c/v. આગળ જોઈએ, માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકને ફક્ત વક્રીભવનાંક પણ કહે છે. કોષ્ટક 10.3માં કેટલાક માધ્યમોના વક્રીભવનાંક વિશે આ દર્શાવેલા છે, જે આપણે અહીંયા જોઈએ. ચલો, સૌથી પહેલો આપણે જાણીએ છીએ પાણીનો વક્રીભવનાંક. પાણીનો વક્રીભવનાંક કેટલો છે? NW. W એટલે વોટર છે, એટલા માટે અહીંયા લખ્યું NW બરાબર 1.33. એક માર્ક માટે યાદ રાખજો કે પાણીનો વક્રીભવનાંક કેટલો છે? તો કે 1.33 છે, જેનો અર્થ શું થાય? તો કે 1.33 એટલે શું? તો કે અહીંયા આગળ થશે હવામાં પ્રકાશની ઝડપ તથા છેદમાં પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર. તો કે આપણે કેવી રીતે શોધ્યો? અહીંયા પાણીનો વક્રીભવનાંક કેવી રીતે શોધ્યો? તો કે પાણીનો વક્રીભવનાંક કેવી રીતે શોધ્યો? તો કે પાણીનો વક્રીભવનાંક બરાબર હવામાં પ્રકાશની ઝડપ અને છેદમાં પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર. અને એ કેટલો મળે છે ગુણોત્તર? તો કે 1.33 મળે છે. એ થયો પ્રકાશનો વક્રીભવનાંક. સેમ એ રીતે જો ક્રાઉન કાચનો વક્રીભવનાંક Ng બરાબર 1.52 મીટર છે. તે ઉપરાંત અહીંયા કોષ્ટકમાં કેટલાક આપ્યા છે એ આપણે જોઈ લઈએ. દ્રવ્ય માધ્યમ આપ્યું છે અને એના વક્રીભવનાંક આપણને આલેલા છે. ચલો જોઈએ. સૌથી પહેલું વાયુનો વક્રીભવનાંક કેટલો છે? વાયુનો વક્રીભવનાંક છે 1.0003. બરફનો છે 1.31, પાણીનો છે 1.33, આલ્કોહોલનો છે 1.36, કેરોસીનનો છે 1.44, ફ્યુઝ ક્વાર્ટનો છે 1.46, ટર્પેન્ટાઇનનો છે 1.47, બેન્ઝીનનો છે 1.50, ક્રાઉન કાચનો છે 1.52, કેનેડા બાલ્સમનો છે 1.53, ખનિજ મીઠાનો છે 1.54, કાર્બન ડાયોક્સાઇડનો છે 1.63, સંગન ફિલિન્ટ ક્લાસ, જેને ફિલિન્ટ ક્લાચ પણ કહે છે, જેનો છે 1.65, રૂબી જેને મણિકઈ કહે છે અને 1.71 છે, નીલમ 1.77 છે, હીરો 2.52. સૌથી હાઈએસ્ટ વક્રીભવનાંક કોનો છે? તો કે હીરાનો કેટલો છે? 2.42. આ એક માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી વધુ વક્રીભવનાંક ધરાવતો પદાર્થ કયો છે? હીરો છે. તમને આ એક માર્કમાં પૂછાઈ શકે છે.
કોષ્ટક 10.3 પરથી નોંધો કે પ્રકાશીય દૃષ્ટિએ વધુ ઘટ માધ્યમ વધુ દળ ઘનતા ધરાવતું હોતું નથી. યાદ રાખજો, પ્રકાશીય દૃષ્ટિએ વધુ ઘટ માધ્યમ ધરાવતું દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. તો કે જેનો પ્રકાશ વધુ હોય અને ઘટ માધ્યમ હોય તો તેનું દળ પણ વધુ હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે કેરોસીનની દળ ઘનતા પાણીની દળ કરું છું આ પોઈન્ટ. કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતાં ઓછી હોવા છતાં તેની પ્રકાશીય ઘનતા પાણીની પ્રકાશીય ઘનતા કરતાં વધુ છે. એટલે કે જે કેરોસીનની દળ ઘનતા છે એ ઓછી છે, પાણી કરતાં કેવી છે? ઓછી છે. છતાંય કેરોસીનની પ્રકાશીય ઘનતા એ પાણી કરતાં કેવી છે? વધુ છે. એટલે એવું કહે છે કે ભલે પ્રકાશની દૃષ્ટિ અથવા તો દળ ઘનતા ઓછી હોય તો દળ ઘનતા ઓછી એટલે એની પ્રકાશીય ઘનતા ઓછી હોય એવું જરૂરી હોતું નથી. ઓકે, ચલો આગળ નેક્સ્ટ જોઈએ. આ જોયું આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક. હવે ટેક્સ્ટ બુકના પ્રશ્ન છે એ જોઈએ. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે કે લંબથી દૂર જશે? તો કે હવાનું ગતિ કરતું કિરણ. હવે અહીંયા યાદ રાખજો, મેં તમને જ્યારે કાચનું વક્રીભવનાંક ચલાવ્યું, કાચ વડે થતું વક્રીભવન આપણે જોયું, એમાં આપણે ચર્ચા કરી હતી કે અહીંયા શું છે? હવાનું માધ્યમ. હવામાંથી ગતિ કરતું પ્રકાશનું ત્રાંસુ કિરણ પાણીમાં પ્રવેશે છે. પાણી એ કેવું છે? હવાની સાપેક્ષે ઘટ માધ્યમ છે. એટલે અહીંયા કહે છે કે તે લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે. કેમ? તો આપણે ચર્ચા કરી ગયા છે કે જ્યારે પ્રકાશનું કિરણ અહીંયા આગળ હવાના માધ્યમમાંથી પાણીમાં પ્રવેશે છે તે દરમિયાન લંબ તરફ વાંકું વળે છે. કારણ કે હવાનું માધ્યમ એ પાતળું છે, એટલે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તે દરમિયાન તે લંબ તરફ વાંકું વળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રકાશ હવામાંથી 1.50 વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે. હવે હવામાંથી પ્રકાશ જે છે હવામાંથી 1.50 વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટમાં પ્રવેશે છે. કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પર સેકન્ડ છે. એટલે આપણે શું શોધવાનું છે? કાચમાં પ્રકાશની ઝડપ શોધવાની છે. એટલે સૌથી પહેલાં લખવાનું આપણને જે આપેલું છે એ અહીં NG બરાબર 1.50 આપી દીધું છે. એટલે અહીંયા શું આપેલું છે? તો કે ગ્લાસનો વક્રીભવનાંક તમને આપી દીધો છે. NG એટલે કે કાચ એટલે કે ગ્લાસનો વક્રીભવનાંક આપ્યો છે 1.50. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ આપી છે એ આપણે જાણીએ છીએ C બરાબર 3×10⁸ મીટર પર સેકન્ડ. કાચના મધ્યમાં પ્રકાશની ઝડપ શોધવાનું છે. VG બરાબર તમારે શોધવાનું છે. સિમ્પલ છે, આપણું સૂત્ર છે કે NG બરાબર Cના છેદમાં VG. VG એટલે કે કાચ માટે આપણે લખ્યું છે. આપણે શોધવાનું છે અહીંયા આગળ VG માટે એને હું સૂત્રનો કરતા બનાવું એટલે લખાશે VG બરાબર Cના છેદમાં NG. Cની કિંમત છે આપણી જોડે 3×10⁸ અને NGની કિંમત છે આપણી જોડે 1.50 એટલે કે 1.5. સાદુરૂપ આપીને આપણને સીધો જવાબ મળશે કે VG બરાબર એટલે કે છે કાચમાં પ્રકાશની ઝડપ કેટલી થશે? તો કે 2×10⁸ અને ઝડપનો એકમ છે મીટર પર સેકન્ડ. બરાબર, એટલે અહીંયા લખ્યું છે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આગળ જોઈએ આપણે કોષ્ટક 10.3માંથી સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ શોધો અને લઘુત્તમ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ પણ શોધો. તો કે સૌથી વધુ પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ કયું છે? હીરો છે. અને સૌથી ઓછું પ્રકાશીય ઘનતા ધરાવતું માધ્યમ કયું છે? તો કે કેરોસીનનો વક્રીભવનાંક સૌથી ઓછો હોવાથી તે સૌથી ઓછી પ્રકાશીય ઘનતા ધરાવે છે. એ પોઈન્ટ વિશે આપણે ચર્ચા આગળ કરી ચૂક્યા છે કે અહીંયા આગળ આપણે કેરોસીન અને પાણીનું જે જોયું હતું કે કેરોસીનની વક્રીભવનાંક સૌથી ઓછો હોવાથી તે સૌથી ઓછી પ્રકાશીય ઘનતા ધરાવે છે. ઓકે, ચલો નેક્સ્ટ લઈએ. તમે કેરોસીન ટર્પેન્ટાઇન તથા પાણી આપેલ છે. તમને કેરોસીન આપેલું છે, ટર્પેન્ટાઇન આપ્યું છે અને પાણી આપેલ છે. આ પૈકી શેમાં પ્રકાશ સૌથી વધુ ઝડપથી ગતિ કરશે?
કોષ્ટક 10.3માં આપેલ માહિતીનો ઉપયોગ કરવાનો અને તેનો જવાબ તમારે લખવાનો છે. તો કે આપણે કોષ્ટક પ્રમાણે જોઈએ તો કેરોસીનનો વક્રી ભવનાંક છે 1.44, ટર્પેન્ટાઇનનો વક્રી ભવનાંક છે 1.47, પાણીનો વક્રી ભવનાંક છે 1.33 છે. આમ અહીંયા પાણીનો વક્રી ભવનાંક કેવો છે? સૌથી ઓછો છે. માટે પ્રકાશ એ પાણીમાં સૌથી વધુ ઝડપથી ગતિ કરે છે. ઓકે, જ્યારે ટર્પેન્ટાઇનનો વક્રી ભવનાંક કેવો છે? સૌથી વધુ છે, માટે તે સૌથી ઓછી ઝડપથી ગતિ કરે છે. ઓકે, આપણો સિમ્પલ આન્સર થઈ ગયો કે પાણીનો વક્રી ભવનાંક ઓછો છે, માટે તેમાં પ્રકાશ સૌથી ઝડપથી ગતિ કરે છે, જ્યારે ટર્પેન્ટાઇનનો વક્રી ભવનાંક સૌથી વધુ છે, માટે તેમાં પ્રકાશ ઓછી ઝડપથી ગતિ કરે છે. આગળ, હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. આ વિધાનનો અર્થ શું થાય? જેમ આપણે આગળ પાણીનું જોયું હતું એ જ રીતે કે છે અહીંયા હીરાનો વક્રી ભવનાંક 2.42, એનો મતલબ શું? તો કે નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર, અથવા તો એવું પણ લખાય હીરાનો વક્રી ભવનાંક બરાબર શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને હીરામાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર, એને આપણે કહીએ છીએ હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. ઓકે, હવે આગળનું નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું બેટા. થેન્ક યુ.